આણંદ એસઓજી પોલીસની ટીમે આજે બપોરના સુમારે આણંદ શહેરના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર આવેલ કૃષ્ણા કોર્નર કોમ્પ્લેક્સ ખાતેના રોલેક્સ સ્પા સેન્ટરમાં ઓચિંતો દરોડો પાડી સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો। પોલીસે સ્પા ખાતેથી 8 યુવતીઓ 8 યુવક અને એક સંચાલક સહિત 17 જેટલા વ્યક્તિઓની અટકાયત કરી હતી। સ્પાની આડમાં કુટનખાનું ચલાવવામાં આવી રહ્યું હતું। મળતી માહિતી મુજબ આણંદ શહેર તથા આસપાસમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક સ્પા સેન્ટરો ખાતે સ્પાની આડમાં દેહ વ્યાપારના ધંધા ચાલી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી, જેને લઈ આણંદ એસઓજી પોલીસની ટીમે આજે બપોરના સુમારે શહેરના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર આવેલ કૃષ્ણા કોર્નર કોમ્પ્લેક્સ ખાતે ચાલતા રોલેક્સ સ્પા નામના સેન્ટરમાં ઓચિંતો છાપો માર્યો હતો। દરમિયાન સ્પા ખાતેથી થાઇલેન્ડની 5, એક કેન્યાની અને 2 સ્થાનિક યુવતીઓ મળી 8 યુવતીઓ મળી આવી હતી। થાઇલેન્ડ તથા કેન્યાની યુવતીઓ ડિજિટલ વિઝા ઉપર ભારત આવી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। જોકે વિઝિટર વિઝા ઉપર ભારત આવ્યા બાદ આ યુવતીઓ દેહ વ્યાપાર સાથે સંકળાયેલી હોવાની પણ શક્યતા જોવાઈ રહી છે। આણંદ એસઓજી પોલીસે 8 યુવતીઓ સાથે ગ્રાહક તરીકે આવેલ 8 યુવકોને પાના સંચાલકને પણ ઝડપી પાડ્યો હતો। પોલીસે કુલ 17 વ્યક્તિઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે।